નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. સાહિત્ય જગત કલમ તમારી ઓળખ અંતર્ગત સ્પર્ધા નંબર 53. મારું નામ બંકિમ મણિલાલ બ્રહ્મભટ્ટ, ઉપનામ ચંદ્ર, અમદાવાદથી. એક પાત્રીય અભિનય, અદ્રશ્ય માતા પિતા માટે વાતચીત કરતો વિડીયો. હે મારા પૂજનીય વંદનીય માતા પિતા, આપને વંદન કરું છું. હે મારા માતા પિતા, હું આપનું સંતાન છું. એનો મને આનંદ છે, એનો મને ગર્વ છે. પિતાજી, આપે એકવાર મને સલાહ આપેલી કે બકાભાઈ, તમે સરકારી નોકરી કરો છો, સારી વાત છે, પણ તમે ક્યાંય અનીતિનો એક પણ રૂપિયો લેતા નહીં. અને અનીતિનો એક પણ રૂપિયો લેશો તો તમારા 100 રૂપિયા કુદરત તમારા ખેંચી લેશે. આવી તમે મને જે પુસ્તકોમાં નથી એવી સલાહ તમે મને આપેલી, એ આજે પણ મને એકદમ યાદ છે. મેં મારા નોકરીના 36 વર્ષના સમયગાળા દરમિયાન ક્યારે કોઈ અનીતિનો પૈસો લીધો નથી, કોઈ અનીતિવાળું કોઈ મેં કામ કર્યું નથી. એનો મને ગર્વ છે. જોકે જીવનમાં ઘણી બધી તકલીફો મને પડેલી છે અને એના હિસાબે જ મારી 36 વર્ષની નોકરીની કારકિર્દી દરમિયાન મારી બદલીઓ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ઘણી વખત થયેલી છે. મેં 36 વર્ષની નોકરી દરમિયાન લગભગ 27 વખત મેં મકાનો બદલેલા છે. અને સરકારના સિસ્ટમમાં હું ક્યાંય ફસાયો નહીં. અધિકારીઓ આજે કમાઉ દીકરા તરીકે કર્મચારીનો ઉપયોગ કરે છે, એ સિસ્ટમમાં હું ક્યાંય લોપાયો નહીં. એ આપની સલાહ મને આજે એકદમ યાદ છે. એના લીધે હું ખૂબ સુખી છું. આપે મને જે પુસ્તકોમાં નથી એવી બધી જે સલાહ આપેલી છે, એ સલાહો મારા જીવનનું ભાથું બની ગયું છે. અને આ બધી તકલીફોમાં બાપુજી, એક વાત તમને કહું, મારા પત્નીનો સહકાર મને એટલો બધો મળ્યો કે સતત તકલીફો વચ્ચે જીવતા પણ ક્યારેય મારી પત્ની ઉદાસ થઈ નથી. મારા ખભે ખભો મિલાવી મારી સાથે ચાલેલી છે અને મને સતત હિંમત, બળ, પ્રેરણા અને આધ્યાત્મિક જ્ઞાનથી મને પ્રેરણા પૂરી પાડેલી છે. એનો ઋણ હું ક્યારેય ભૂલી શકું એમ નથી. હા બાપુજી, આપે મને એક વાત બીજી પણ કરેલી કે જીવનમાં તમારી પેન ચાલે તો કોઈના સારા કામ માટે ચલાવજો, તમે કોઈના ઉપયોગમાં આવો એવું કામ કરજો. એ વાત મને બરાબર બાપુજી યાદ છે. આજે તમે મને સાંભળતા હશો, તમે ઈશ્વરના ત્યાં છો, પણ આપે જે મને શીખવાડેલી છે એ વાતો આપના હૃદય સુધી, આપના આત્મા સુધી પહોંચતી હશે એવું હું અવશ્ય માનું છું. આપે જે સલાહ આપેલી એનું મેં ઈદમ પાલન કરેલું છે. આપની વાતો મને ઈદમ યાદ છે. એમાં મેં મારા જીવનમાં એટલા બધા લોકોના કામ કર્યા કે તમે જે કહેલું કે આપણી પેન કોઈના ઉપયોગી ચાલે એ માટે, તો એમાં મેં કોઈના જૂના કેસોની ફાઇલ દબાઈ ગયેલી હોય, કોઈના કામ થયા ના હોય, કોઈના મેડિકલ બિલો પાસ ના થતા હોય, કોઈની બદલી ના થતી હોય, તેમજ કોઈના નાણાં ફસાઈ ગયા હોય, કોઈના માતા પિતા વૃદ્ધ પામ્યા હોય અને એના રહેમ રહેના પૈસા અથવા એની જીવવા માટેની જે રહેમ રહેની નોકરીઓના જે નિયમો હતા એમાં હું ઘણો બધો મદદરૂપ થયો અને એ લોકોના મને પુષ્કળ આશીર્વાદ મળ્યા. સિસ્ટમમાં આજે ઘણા બધા કર્મચારીઓ પૈસા લીધા સિવાય કામ કરતા જ નથી. એવા કેસોમાં પણ મેં પર્સનલી ઓળખાણ કાઢી, પર્સનલ ધક્કા ખાઈ, મેં એ લોકોના કામ કર્યા અને એમનો રાજીપો મેળવ્યો છે. એ આપની સલાહ અને આપની જ દયાથી હું આ કરી શક્યો છું. બીજું, આપે મને આવી ઘણી બધી સલાહો મને આપેલી છે, એ મારા જીવનમાં મેં ઈદમ ઉતારેલી છે. એના લીધે આજે હું શીખી છું. આપે તલાટી તરીકે જે ગામોમાં નોકરીઓ કરેલી છે એ ગામોમાં આજે અમે જઈએ છીએ
તો અમને ખૂબ આદર, તમારા લીધે અમને આદરથી બોલાવે છે. આપે જે ગામોમાં વિકાસના કામ કરેલા છે, જે પ્રગતિના કામ કરેલા છે, એની સુવાસ આજે પણ મહેકે છે. આપના ખાલી નામથી લોકો અમને આદર આપે છે. અને મારી પ્રવૃત્તિઓ, મારા કામથી આજે લોકો એમ કહે છે કે બિલકુલ દીકરો હોય તો મણિભાઈ અને ચંદ્રિકાબેન જેવો જ, બંકિમ એટલે બંકિમની તોલે કોઈ ના આવે, એ એના બાપ જેવો જ છે. આવી એક આગવી છાપ ઉપસાવેલી છે. અને આપની જે ઘરેડથી જીવવાની, એ ઘરેડ મુજબ મેં મારું જીવન બનાવ્યું છે, એનો મને ખૂબ સંતોષ છે. બાપુજી, આપ અંતરાત્મા તરીકે ત્યાં ઈશ્વરના ત્યાં મને સાંભળતા હશો. હું આપનો ઋણી છું.